ભારતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયબર ફ્રોડથી બચવા સહકારી બેંકનો અનોખો પ્રયાસ। ભારતના અંતિમ વ્યક્તિ સુધી ડિજિટલ વિકાસ પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારથી સમૃદ્ધિની દિશામાં મોટા પગલાં લેવાઈ રહ્યા છે। લોકો ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાય એ જરૂરી છે, પરંતુ સાથે સાથે સાયબર સુરક્ષાની પણ પૂરતી જાગૃતિ હોવી જરૂરી છે। સાયબર ફ્રોડ અને ક્રાઇમના વધતા બનાવો અટકાવવા સાયબર સાથી નામની પુસ્તક તૈયાર કરવામાં આવે છે। આ પુસ્તકના માધ્યમથી ગામડે ગામડે સ્કૂલો અને લાઇબ્રેરી સુધી માહિતી પહોંચાડી લોકોમાં સાયબર સજાગતા ફેલાવવાનો ઉમદા પ્રયાસ થયો છે। આ પહેલ હેઠળથી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહયોગથી તૈયાર થયેલી સાયબર સાથી પુસ્તકની 2 લાખ કોપી ખેડા જિલ્લામાં કેડીસીસી બેંક દ્વારા વિતરણ કરવામાં આવશે। આથી નાગરિકો વધુ જાગૃત બનશે અને સાયબર ગુનાઓને અટકાવી શકશે, તેમ કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।